હલો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરેલું હતું મેન્યુફેક્ચરિંગ ઓપરેશન. હવે જે આપણે સેક્ટર ડિસ્કસ કરવાનું છે એ છે સર્વિસ સેક્ટર. તો સર્વિસ સેક્ટર છે એમાં આપણે કઈ રીતે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ અને સર્વિસ સેક્ટર આપણને જે નેશનલ ઇન્કમ આપણને મળે છે જીડીપી એનડીપી ત્યાં આપણને કઈ રીતે હેલ્પફુલ થાય છે, બરાબર છે. તો કે ઇમર્જિંગ સેક્ટર્સ જે આપણે ડિફાઇન કરવાના છે એમાં સર્વિસ સેક્ટર કઈ રીતે ઇન્ક્લુડ થાય છે. સર્વિસ સેક્ટર્સ, સર્વિસ ઓપરેશન્સ પણ તમે કહી શકો, કેન બી ક્લાસિફાઈડ ઇન્ટુ ધ સ્ટાન્ડર્ડ સર્વિસીસ એન્ડ કસ્ટમ સર્વિસીસ અકોર્ડિંગ ટુ ધ ડિગ્રી ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ ધેર આઉટપુટ્સ એન્ડ ઓર ધી પ્રોસેસ ધે પરફોર્મ. કે જે સર્વિસ સેક્ટર્સ છે, ઓપરેશન્સ છે કે જેને આપણે ક્લાસિફાઈડ કર્યા છે સ્ટાન્ડર્ડ સર્વિસીસ અને કસ્ટમ સર્વિસીસમાં, બરાબર છે. તો જે સ્ટાન્ડર્ડ સર્વિસીસ છે કે જે આપણે આફ્ટર સેલ સર્વિસીસ આપતા હોય, પ્રી સેલ સર્વિસીસ આપતા હોય, અથવા તો એ બધી તો ગુડ્સ સાથે જોડાયેલી સર્વિસીસ છે. ઘણા બધા સેક્ટર્સ છે જે ખાલી સર્વિસીસ છે એ જ પ્રોવાઈડ કરતા હોય, એનો મેઇન બિઝનેસ જ એ જ હોય. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો એજ્યુકેશન છે એ શું કરે તો કે સ્પેશિયલ એનું કામ શું છે, સર્વિસ પ્રોવાઈડ કરવાનું છે કે એજ્યુકેશન એ તમને પ્રોવાઈડ કરે અને એના બદલામાં તમે એમને ફીસ પે કરો છો. ઓર તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સર્વિસીસ છે, લોયર સર્વિસીસ છે, એ બધી છે એ સર્વિસ સેક્ટર છે, બરાબર. જે ડિગ્રી ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ ધેર આઉટપુટ એન્ડ ઓર ધી પ્રોસેસ ધે પરફોર્મ, કે જે પ્રોસેસ છે એ પરફોર્મ કરે એના બદલામાં તમે એમને ફીસ છે અથવા તો કન્સિડરેશન છે એ તમે એમને પ્રોવાઈડ કરો છો. Some non-manufacturing operations such as a wholesale distribution and freight transportation deal with the tangible product. તો નોન મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ આપણે જોઈએ તો કે હોલસેલર છે, રિટેલર છે, એ શું કરે તો કે કાંઈ ગુડ્સ મેન્યુફેક્ચર નથી કરતા, એક પ્રકારની સર્વિસ જ છે કે જે ટેન્જિબલ આઉટપુટમાં સર્વિસ પ્રોવાઈડ કરે છે કે એ મેન્યુફેક્ચરર પાસેથી હોલસેલર લઈ આવે અને પછી એ વસ્તુ છે એ સેલ કરે, બરાબર છે. અથવા તો હવે હોલસેલર પાસેથી રિટેલર લે આવે પછી રિટેલમાં એ વસ્તુ છે એ સેલ કરતા હોય છે. તો આ રીતે જે વસ્તુ સેલ કરવામાં આવે છે એ વસ્તુનું સેલિંગ કઈ રીતે થાય છે તો કે એક પ્રકારની સર્વિસ ટાઈપ જ છે, બરાબર છે. કારણ કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ હોલસેલર અને રિટેલર નથી કરતા, બરાબર છે. એક પ્રકારની સર્વિસ પ્રોવાઈડ કરે છે કે જેના બદલામાં એમને કમિશન મળે અથવા તો એમને સેલેરી મળે છે. In freight transportation deal with the tangible product, whereas some non-manufacturing operations such as advices, consulting and the consultancy deal only in an intangible product. આપણે કોઈને એડવાઇસ આપીએ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એ એડવાઇસ આપે કંપનીને, એના બદલામાં એ ફીસ છે એ લે છે. કન્સલ્ટન્સી સર્વિસીસ છે અથવા તો ટેકનોલોજીકલ કોઈ ડિપાર્ટમેન્ટ છે તો ટેકનોલોજીની સર્વિસ આપે તો એના બદલામાં તમે એમને કન્સિડરેશન આપો છો. તો આ પ્રકારની જે ઇન્ટેન્જિબલ પ્રોડક્ટ છે જેને કહેવાય સર્વિસીસ, બરાબર છે, કે જે સર્વિસીસના મેન્યુફેક્ચરિંગમાં જે વર્ક કરતા હોય છે એમને ઇમર્જિંગ સેક્ટર્સ છે કે અત્યારે સર્વિસ સેક્ટર છે એ પણ આપણી નેશનલ ઇન્કમ છે, જીડીપી એનડીપીમાં છે એમનું પણ કન્સિડરેશન છે કે જે નિયર ફ્યુચરમાં છે એ વધારે ને વધારે છે એ ગ્રોથ કરશે. Facilitating the goods may be provided with the services and the facilitating the services may be provided with the goods. તો ગુડ્સ છે એ સર્વિસ પ્રોવાઈડ કરે છે, સર્વિસ છે એ ગુડ્સ પ્રોવાઈડ કરે છે. આપણે ગુડ્સ કોઈ સેલ કરીએ છીએ તો એની સાથે આપણે સર્વિસ પણ પ્રોવાઈડ કરીએ છીએ. સેલ સર્વિસીસ હોય, પ્રી સેલ સર્વિસ છે, ડ્યુરિંગ જે સેલ કરતા હોય ત્યારે કોઈ સર્વિસ છે. તો એવી રીતે આપણે ગુડ્સ જે પ્રોવાઈડ કરતા હોય, સેલ કરતા હોય એ ફેસિલિટેટ શું કરે તો કે સર્વિસ પણ સાથે ફેસિલિટેટ કરે છે, એનું પણ પ્રમોશન થાય છે. એવી જ રીતે આપણે સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ તો એની સાથે આપણે ગુડ્સનું પણ ફેસિલિટેશન કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે બ્રોકર સર્વિસીસ આપતા હોય તો બ્રોકરમાં આપણે જે મીન્સ કે આપણે ઓનરશિપ ટ્રાન્સફર કરીએ છીએ એ ટેન્જિબલ ગુડ્સ છે. બટ આપણે જે બ્રોકરેજ જે સર્વિસ આપી એ શું છે તો એ ઇન્ટેન્જિબલ આઉટપુટ છે કે જે સર્વિસ આપેલી છે, સર્વિસ છે એ ઇન્ટેન્જિબલ છે, બરાબર છે. તો આ રીતે સર્વિસની સાથે આપણે ગુડ્સ પણ ફેસિલિટેટ કરીએ છીએ અને ગુડ્સની સાથે આપણે સર્વિસ પણ ફેસિલિટેટ કરીએ છીએ. Some of the examples of non-manufacturing operations which provided tangible goods are mail services, library services, wholesale and retail services. તો આ રીતે મેલ સર્વિસ તમે આપતા હોય, લાઇબ્રેરીમાં તમે જાઓ તો એમાં ઘણી બધી ગુડ્સ છે પણ એ તમને સર્વિસ આપે છે, ઓનલી તમે રીડ કરી શકો, બરાબર છે. તમે એ બુક્સ તમારી ઘરે આવીને ન લઈ જઈ શકો, એના માટે તમારે એમને પરચેસ કરવી પડે. લાઇબ્રેરી સર્વિસ છે એમાં તમને રીડિંગ કરવા મળે. પછી હોલસેલ અને રિટેલ ડિસ્ટ્રીબ્યુશન કરે છે તો મેન્યુફેક્ચર એ નથી કરતા બટ ટેન્જિબલ ગુડ્સમાં તો એ સર્વિસ તો આપે જ છે, ટેન્જિબલ ગુડ્સ છે એ સેલ કરે છે. Some of the non-manufacturing operations which provide
only services and not tangible goods are healthcare, hairdressing, travel services, legal advice, marriage consultancy. કે નોન મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ એવા છે કે જે ટેન્જિબલ ગુડ્સમાં એની સાથે એનું કોઈ રિલેશન નથી. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો હવે ટેન્જિબલ ગુડ સાથે જે આપણે ડીલ કરીએ છીએ, તો મેં તમને કન્સ્ટ્રક્શનનું કીધું કે આપણે એની સાથે આપણે શું કરીએ તો કે આપણે કોઈ હાઉસ છે એ બનાવેલું હોય તો એ આપણે એના બદલામાં એ આપણે કન્સિડરેશન આપે, આપણે એમને બનાવી દીધું. અને આપણે બ્રોકરેજ જો બ્રોકર હોય તો આપણે હાઉસનું છે એ સેલિંગ કરતા હોઈએ છીએ, બરાબર છે. તો આ પ્રમાણે એમાં તમે જે સર્વિસ આપો છો એ જોડાયેલી કોની સાથે છે તો કે ટેન્જિબલ ગુડ્સ સાથે. બટ જે આ બધી સર્વિસીસ છે હેલ્થકેર, હેરડ્રેસિંગ, એમાં તો કંઈ ટેન્જિબલ ગુડ્સ જ નથી. હેલ્થકેરમાં શું તમને તો માનો કે તમે બીમાર છો તો એમાં તમને દવા આપે, તમને ચેક કરે, એના પ્રમાણે તમને એ બધી સર્વિસીસ છે. હેર ડ્રેસિંગ કરી દે તો એમાં કોઈ આઉટપુટ તમને નથી મળતું, બટ એ એક પ્રકારની સર્વિસ છે, ઇનટેન્જિબલ સર્વિસીસ, કે જેમાં કાંઈ મેન્યુફેક્ચર નથી થતું. Services are those economic activities which typically produced on intangible products such as education, entertainment, hospitality, government, financial, transportation and health services. જે તમે આગળ મેં તમને ઓલરેડી સમજાવી દીધું. એવી જ રીતે આપણે એન્ટરટેઇનમેન્ટનું એક્ઝામ્પલ જોઈએ તો આપણે સિનેમામાં મૂવી જોઈ લે, બરાબર છે, તો એ સર્વિસ એમને મૂવી બતાવે એના માટે આપણે એમને પેમેન્ટ કરીએ છીએ, બટ એ આપણને કોઈ આઉટપુટ નથી આપતું, બરાબર છે, ઓનલી ફોર એન્ટરટેનમેન્ટ પર્પઝ છે. હોસ્પિટાલિટી છે, એજ્યુકેશનમાં સેમ છે, આપણને શીખવા મળે છે પણ કોઈ એવું આઉટપુટ મળતું નથી એનાથી. તો ધ સર્વિસીસ સેક્ટર્સ ઇન્ક્લુડ્સ ધ રિપેર એન્ડ મેન્ટેનન્સ, ફૂડ એન્ડ લોડિંગ, tourism, transportation, telecommunication, banking and the insurance, trade, financial, real estate, education, legal, medical and health services, entertainment, government and other professional occupations. કે જે પ્રોફેશનલ ઓક્યુપેશન્સ છે, સીએ છે, લોયર છે, બીજા ઘણા બધા સીએસ છે, ઓક્યુપેશન્સ છે, પ્રોફેશનલ ઓક્યુપેશન્સ છે, જે ખાલી ને ખાલી ઇન્ટેન્જિબલ ગુડ્સ જ છે એમ કરતા હોય છે પ્રોવાઈડ, બરાબર છે. તો એડવાઇસીસ ને બધું આપે તો એવી રીતે સર્વિસ જ ખાલી પ્રોવાઈડ કરતા હોય, જેના બદલામાં એ કન્સિડરેશન ચાર્જ કરે છે, ફીસ ચાર્જ કરે છે. Almost all developed countries and many developing countries are emerging as a service economies, with the service sector contributing to more than 50% of gross domestic product of those country. કે જે કન્ટ્રીમાં ટોટલ જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ હોય ને 50% જે આપણને જે કલેક્ટ કરેલું છે એ ઓનલી ફોર સર્વિસ સેક્ટર માટે કન્ટ્રીબ્યુટ થયેલું છે. એટલે ઘણી બધી કન્ટ્રી એવી છે જે ડેવલપિંગ પણ છે અને ડેવલપ્ડ પણ છે, બરાબર. એવી ઘણી બધી કન્ટ્રી છે કે જે સર્વિસ સેક્ટર ઉપર ડિપેન્ડેન્ટ છે. આપણી કન્ટ્રીમાં પણ, આપણી કન્ટ્રી ઇન્ડિયા છે એ ડેવલપિંગ કન્ટ્રી છે, જેમાં પણ સર્વિસ સેક્ટરમાંથી આપણે ઘણો બધો પાર્ટ છે, પોર્શન છે એ સર્વિસ સેક્ટરમાંથી આપણે કન્ટ્રીબ્યુટ કરીએ છીએ. Many countries are shifting from a manufacturing based economy to a service economy. કે ઘણી બધી કન્ટ્રી છે કે જે હવે મેન્યુફેક્ચર બેઝડ ઉપર ડિપેન્ડ હતી, ઇન્ડસ્ટ્રી ઉપર ડિપેન્ડ હતી, એગ્રીકલ્ચર ઉપર ડિપેન્ડ હતી, હવે સર્વિસ સેક્ટર ઉપર શિફ્ટ થઈ ગઈ છે. કે જે હવે મોસ્ટ પ્રોબેબલી જે પણ ઇન્કમ આવતી હોય છે એ બધી ક્યાંથી કન્ટ્રીબ્યુટ થાય છે તો કે સર્વિસ સેક્ટરમાંથી. હવે આપણે સર્વિસ સેક્ટરના કેરેક્ટરિસ્ટિક્સ શું છે, એના ગુણધર્મો શું છે. ઇન્ટેન્જિબિલિટી તો કે આપણે એને જોઈ ન શકીએ. પેરિશેબિલિટી એટલે કે અમુક ટાઈમ પછી એ વસ્તુ છે એ મીન્સ કે આપણે એનો ઉપયોગ ન કરી શકીએ, બરાબર છે. હવે આપણે આફ્ટર સેલ સર્વિસ આપીએ છીએ તો એની ગેરંટી વોરંટી હોય કે 2 વર્ષ સુધી જ હોય, પછી તમને આખો લાઈફ ટાઈમ સેલ સર્વિસીસ છે ફ્રીમાં ન મળે, તો એના પછી તમારે ચાર્જ આપવા પડે. ઇન્સ્પેરેબિલિટી એન્ડ વેરિએબિલિટી એટલે ચેન્જ થઈ શકે, રિજિડિટી નથી કોઈ. ઇન્ટેન્જિબિલિટી તો કે જોઈ ન શકાય. મોસ્ટ સર્વિસીસ આર પરફોર્મન્સ, મીન્સ કે આપણે એડવાઇસ આપવાની છે અથવા તો મેરેજ કન્સલ્ટન્સી કોઈને આપણે સજેશન્સ આપવાના છે, તો બધા એક પ્રકારનું પરફોર્મન્સ છે કે જેમાં કોઈ આઉટપુટ મળતું નથી, એટલે મીન્સ કંઈ મેન્યુફેક્ચર નથી થતું, ઓનલી ઇઝ પરફોર્મન્સ. સર્વિસ વેરાય ઇન ધ ડિગ્રી ટુ વિચ દે આર ઇન્ટેન્જિબલ. કે ઇન્ટેન્જિબલ સર્વિસ છે તો એ પ્રોબેબલી કોના ઉપર ડિપેન્ડ હોય તો કે તે કેવા ટાઈપની સર્વિસીસ છે, કેવી ડિગ્રી, કેવા ટાઈપની છે સર્વિસ છે એના ઉપર ડિપેન્ડ છે. સર્વિસીસ સચ એઝ અ કોલેજ એજ્યુકેશન, એર ટ્રાવેલ એન્ડ સ્પોર્ટિંગ ઇવેન્ટ એન્ડ હાઈલી ઇન્ટેન્જિબલ. કે આ બધી એજ્યુકેશન, ટ્રાવેલિંગ, હેલ્થકેર એ બધી છે મોસ્ટ ઇન્ટેન્જિબલ પ્રોડક્ટ છે બધી, બરાબર.
The services cannot be seen, touched, smelled, heard and tested prior to the purchase. પરચેસ કર્યા પહેલાં આપણે એમને કાંઈ જોઈ ન શકીએ, ટચ ન કરી શકીએ, એની સૂંઘી ન શકીએ, સ્મેલ ન લઈ શકીએ, સાંભળી ન શકીએ અને ટેસ્ટ પણ ન કરી શકીએ. એવી બધી જ સર્વિસ જે હોય એમને કહેવાય સર્વિસીસ. However, some services have a tangible items which are used to perform the service. For example, આપણે હેલ્થ કેર સર્વિસીસ જોઈએ તો એમાં આપણે જે સર્વિસીસ પરફોર્મ કરવી તો આપણે દવા આપવી પડે. તો એ દવા જે મેડિસિન્સ છે એ કઈ છે તો કે એ ટેન્જિબલ પ્રોડક્ટ છે. હવે આપણે બીજી એક્ઝામ્પલ લઈએ તો આપણે હેર ડ્રેસિંગ માટે જઈએ તો એના પણ જે ઓલી સીઝર યુઝ થતી હોય, પછી હેર ડ્રાયર યુઝ થતો હોય, બધા યુઝ થાય છે, બરાબર છે. તો એ પાછી પ્રોડક્ટ છે એ ટેન્જિબલ છે. ઇનટેન્જિબલ સર્વિસ પ્રોવાઈડ કરવા માટે આપણે ટેન્જિબલ ગુડ્સનો યુઝ પણ કરવો પડે છે. For example, in a college education, there are physical structures such as a building, classroom, furniture, teaching aids, which can be seen during the visit to the college campus. તો તમે કોલેજમાં જાઓ તો તમને એનું બિલ્ડિંગ છે, એનું ક્લાસરૂમ્સ, એના ફર્નિચર, ટીચિંગ, એની એડવર્ટાઇઝમેન્ટ છે, બધું તમને જોવા મળે, બરાબર છે. બટ એ સર્વિસ આપે છે એ તમને જોવા નથી મળતી, બટ તમે એમને સ્ટીલ લ્યો જ છો. Purchasing the service does not result in ownership, whereas purchasing of goods implies ownership. તમે સર્વિસ પરચેસ કરો, હવે તમે ફોર એક્ઝામ્પલ ચાર્ટર્ડ અકાઉન્ટન્સી સર્વિસ પ્રોવાઈડ કરેલી છે, બરાબર છે. તો તમને સર્વિસ મળી ગઈ, બટ એ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે એ તમારા કંપનીનો ન થઈ જાય. ઓર એલ્સ તમે જુઓ કે તમે એજ્યુકેશન સર્વિસ લ્યો છો તો તમે જે સ્કૂલમાંથી લ્યો છો તમને એજ્યુકેશન સર્વિસ મળી જાય, બટ તમે સ્કૂલના ઓનર ન થઈ જાઓ, બરાબર છે. તો તમે એવી રીતે સર્વિસ છે પરચેસ કરી શકો, બટ તમે એમની ઓનરશિપ છે એ ન લઈ શકો. જ્યારે ગુડ્સમાં કેવી રીતે હોય તો તમને ઓનરશિપ છે એ તમને ઇન્સ્ટન્ટ ટ્રાન્સફર થઈ જશે. Other problems caused by intangibility of the service are lack of ability to store, કે આપણે એમને સ્ટોર ન કરી શકે. આપણને એકવાર સર્વિસ પ્રોવાઈડ થઈ ગઈ તો એ પૂરું થઈ ગયું, ત્યાંથી પછી એમને આપણે તમે લાંબા ટાઈમ સુધી સાચવી ન શકો. જ્યારે ટેન્જિબલ ગુડ્સ છે તો તમે પરચેસ કરી લીધા પછી એમના જે વેલિડિટી પ્રમાણે તમે એમને લાંબા ટાઈમ સુધી છે એ સાચવી શકો છો. લેક ઓફ પ્રોટેક્શન બાય પેટર્ન્સ, તો આપણે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ તો એના જે ગુડવિલ છે, પેટર્ન છે, ટ્રેડમાર્ક છે, એ એક પ્રકારનું ઇન્ટેન્જિબલ પ્રોડક્ટ જ છે કે જે પ્રોટેક્શન આપણા કંપનીના જે લોગોસ છે, એના જે સ્લોગન્સ છે, એની ફોર્મ્યુલાસ છે, પ્રોડક્ટ છે, એને બધાને પ્રોટેક્ટ કરે. ડિફિકલ્ટી ઇન ડિસ્પ્લેઇંગ ઓર કમ્યુનિકેટિંગ ધ સર્વિસીસ, તો જે આપણે ડિસ્પ્લે કરી છે, કમ્યુનિકેશન સર્વિસ કરી છે, એમાં છે ઇન્ટેન્જિબલ સર્વિસ હોય તો એ આપણને ડિફિકલ્ટી છે એ ક્રિએટ કરશે. ડિફિકલ્ટી ઇન પ્રાઇસિંગ સર્વિસીસ, તો ઘણીવાર એવું બની શકે કે આપણે સારી એવી એડવાઇસ આપી છે તો એ એડવાઇસના બદલામાં લોકો પૈસા આપવા છે એ પ્રિફર ન કરતા હોય, બટ એમને સ્ટીલ આપવા પડે, બરાબર છે. ઇન્ટેન્જિબલ સર્વિસ આપણે એમને પ્રોવાઈડ કરેલી છે. નેક્સ્ટ છે પેરિશેબિલિટી. તો પેરિશેબિલિટી ઓફ ધી સર્વિસીસ કેન નોટ બી ઇન્વેન્ટરીડ ઓર સ્ટોર્ડ. તો જેમ કે પેરિશેબિલિટી મેં તમને કીધું કે તમને જ્યારે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે તો એ હાલ પૂરતું તમને મળી ગયું, બરાબર છે. પછી તમે એમને લાંબા ટાઈમ સુધી સ્ટોર ન કરી શકો, એટલે કે બગડી જાય એનો મીન્સ પેરિશેબિલિટીનો મિનિંગ થાય બગડી જાય, બટ બગડી જાય આપણે એવો મિનિંગ એ નથી, આપણે એમને સ્ટોર ન કરી શકીએ, એમને સાચવી ન શકે, ફ્યુચરમાં એનો ઉપયોગ ન થઈ શકે, એને કહેવાય પેરિશેબિલિટી. ઇટ રિક્વાયર્સ that service manager allocate services capacity carefully and attempt to actively manage the service demanded. કે જે રિક્વાયરમેન્ટ શું છે તો કે સર્વિસ મેનેજર છે એને તમને સર્વિસીસ આપી દીધી, બરાબર છે, સર્વિસ અલોકેટ કરી દીધી પ્રોપરલી, પછી એમને મેનેજ કરવાનું, એને એક્ટિવ કરવાની સર્વિસને, એ બધું છે એ બધું ડિમાન્ડ કરવામાં આવે. બટ એ જે ડિમાન્ડ કરવામાં આવે તો એ સર્વિસ આપણે પરફોર્મ કરી દે પછી આપણું કામ છે ત્યાં પૂરું થઈ જશે. To reduce the negative impact of perishability, જે નેગેટિવ ઇમ્પેક્ટ ક્રિએટ થશે, બરાબર છે, એને એ રિડ્યુસ કરશે. પેરિસેબિલિટીને કારણે જો મીન્સ કે ફ્યુચરમાં ઉપયોગ ન થઈ શકે, જેના કારણે આપણે નેગેટિવ ઇમ્પેક્ટ આવે તો આપણે એના માટે વધારેમાં વધારે રૂપીસ છે એ પે કરીએ છીએ, તો એના કારણે કંપની છે એને એમ થતું હોય કે મેં તો ખાલી એડવાઇસ લીધી એના માટે મારે આટલા રૂપીસ પે કરવા પડે. એ જે નેગેટિવિટી છે એ રિડ્યુસ ક્યારે થશે કે જ્યારે એને કંપનીની આઈડિયાઝ છે એ ખૂબ કામ આવશે ત્યારે. It is necessary to make the simultaneous
એડજસ્ટમેન્ટ ઇન અ ડિમાન્ડ સપ્લાય એન્ડ કેપેસિટી. સાયમલ્ટેનિયસ જે વસ્તુ છે બરાબર છે, નેસેસરી કંઈ એડજસ્ટમેન્ટ કરવા છે બરાબર છે, ડિમાન્ડ સપ્લાય અને કેપેસિટી છે, આપણી ડિમાન્ડ ઘટી ગઈ છે, આપણી કંપનીની જે કેપેસિટી છે મીન્સ કે જેટલું પ્રોડક્શન થવું જોઈએ એટલું નથી થતું બરાબર છે, તો કેપેસિટી ઘટી ગઈ છે, તો એ બધાને ઇમ્પ્રૂવ કરવા માટે આપણે કન્સલ્ટન્સી સર્વિસ છે એ લઈએ છીએ. તો એ બધા સાયમલ્ટેનિયસ જે એડજસ્ટમેન્ટ થતા હોય છે એ બધા આપણે તમે સર્વિસથી પ્રોપર કરી શકો છો. એટ ધ ઓપ્ટિમમ ડિમાન્ડ વિલ ઇક્વલ સપ્લાય એન્ડ સપ્લાય વિલ ઇક્વલ ધ કેપેસિટી. તો ઓપ્ટિમમ યુઝથી આપણે ક્યારે કરી શકીએ તો કે જેટલી ડિમાન્ડ છે એટલા આપણે સપ્લાય કરીએ છીએ એટલી જ ઇક્વલમાં સપ્લાય, અને જેટલું સપ્લાય કરીએ છીએ એટલી જ આપણી કેપેસિટી છે યુઝ થતી હોવી જોઈએ. ઇન્સ્પેરેબિલિટી. તો ઇન્સ્પેરેબિલિટી મીન્સ રિફર્સ ટુ ધ સાયમલ્ટેનિયસ પ્રોડક્શન એન્ડ કન્ઝમ્પશન ઓફ સર્વિસીસ. તો સાયમલ્ટેનિયસ પ્રોડક્શન થાય એ ભેગું જેની સર્વિસ છે એ કન્ઝમ્પશન થઈ જવું જોઈએ બરાબર છે. ફૂડમાં કેવી રીતે આપણે હોટલમાં જઈએ તો એ આપણને સર્વિસ આપે તો આપણે એમને જે ડિમાન્ડ કરીએ એ વસ્તુ છે એ પ્રોડક્ટ આપણે બનાવી દીધા, આપણે ઇન્સ્ટન્ટ છે એ સર્વિસનું કન્ઝમ્પશન કરીએ લઈએ છીએ બરાબર છે. સાયમલ્ટેનિયસ પ્રોડક્શન થયું, સાયમલ્ટેનિયસ એનું કન્ઝમ્પશન થયું, એને કહેવાય ઇન્સ્પેરેબિલિટી. It refers to the service providers physical connection to the service being provided. તેમાં કસ્ટમરનું ફિઝિકલ કનેક્શન હોય જ, કસ્ટમર ત્યાં જ હોય, ત્યાં જ એ કન્ઝ્યુમ કરી લે. તો કસ્ટમર ઇન્વોલ્વમેન્ટ ઇન ધ સર્વિસ પ્રોડક્શન પ્રોસેસ. તો એમાં કસ્ટમરનું ઇન્વોલ્વમેન્ટ હોય જ. ધ ઇન્વોલ્વમેન્ટ ઓફ અધર કસ્ટમર ઇન ધ સર્વિસીસ પ્રોડક્શન પ્રોસેસ. Because a service must be performed and consumed at the same time and quality of the service is highly dependent on the ability of the service provider and the quality of the interaction between the service provider and customer. તો આપણે જ્યારે ફૂડમાં જોઈ લે તો ફૂડ આપણે પરચેસ કરવા જાય તો એક તો કસ્ટમર અને સેલરનું ઇન્ટરેક્શન થશે, પ્લસ કે આપણે ત્યાં જ અવેલેબલ છીએ બરાબર છે, તો જે પ્રોડક્ટની ક્વોલિટી છે એમાં હાઈ થઈ જશે બરાબર છે. જે ખોટી ક્વોલિટી લો જે હોય લો ક્વોલિટી છે એમનું આપણે ફેસ નહીં કરવું પડે બરાબર છે. જે બગાડેલી વસ્તુ છે એ આપણને આપી દે તો એવું આપણે પરચેસ નહીં કરીએ. તો એના માટે જે ડિપેન્ડ કોના ઉપર છે તો કે સર્વિસ પ્રોવાઈડર અને સર્વિસ રિસીવર છે એ બે એક જ જગ્યાએ અવેલેબલ છે. તો સર્વિસ રિસીવર છે એ જો પરચેસ જ નહીં કરે, જો પ્રોપર વેમાં એ વસ્તુ છે એમને પ્રોવાઈડ કરવામાં નહીં આવે તો. વેરિએબિલિટી. જે નેક્સ્ટ આપણું છે એ છે વેરિએબિલિટી. તો વેરિએબિલિટી રિફર્સ ટુ ધ અનવોન્ટેડ રેન્ડમ લેવલ્સ ઓફ સર્વિસ ક્વોલિટી. તો કે જો આપણે અમુક વાર એવું બની શકે કે આપણે વિચારેલું ન હોય કે આ જગ્યાએ આપણે સર્વિસની જરૂર પડશે, બટ આપણે રેન્ડમ અનવોન્ટેડ સર્વિસ છે આપણે એને પ્રોવાઈડ કરી દીધી છે, તો બધું સર્વિસમાં થઈ શકે. મેન્યુફેક્ચરિંગમાં કેટલું તો કે જે ડિમાન્ડ આવે છે એ પ્રમાણે આપણે સપ્લાય કરીએ. જ્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી સર્વિસ છે તો એમાં કેવી રીતે થાય તો કે જ્યારે કંપનીને જરૂર પડે તો ઇન્સ્ટન્ટ આપણે એમની સર્વિસ આપી શકીએ છીએ. Customer receive when they patronize a service because of the human element involved in the providing services. હ્યુમન એલિમેન્ટની જરૂર પડે જ છે બરાબર છે, કારણ કે આપણે એમને કન્સલ્ટન્સી સર્વિસ પ્રોવાઈડ કરવી છે, એડવાઇસ આપવી છે, તો એના માટે હ્યુમન તો રિક્વાયરમેન્ટ છે જ. This characteristics of variability is also called a heterogeneity. Heterogeneity means કે વેરિએબિલિટી છે કે આપણે ગમે ત્યારે એનો યુઝ કરી શકીએ બરાબર છે, સ્ટોર ન કરી શકીએ, બટ એ એડવાઇસ છે એનો યુઝ છે આપણને લાંબા ટાઈમ સુધી થઈ શકે છે. આ તો એ રીતે આ વેરિએબિલિટીની કેરેક્ટરિસ્ટિક્સ છે હેટ્રોજેનિટી, બેના સેમ મિનિંગ છે. Because of the service must be performed and consumed at the same time and the quality of the services is highly dependent on the ability of the service provider and the quality of the interaction between the service provider and the customer. કે જે આપણે આગળ ઓલરેડી જોઈ લીધું છે કે બે વચ્ચે છે એ ડિપેન્ડન્ટ છે. કે વેરિએબિલિટીમાં પણ શું હોય તો કે સર્વિસ પ્રોવાઈડર અને સર્વિસ રિસીવર એક જ જગ્યાએ છે કે જેના કારણે તમે સેમ ટાઈમ અને ક્વોલિટી છે એ મેન્ટેન થઈ શકે, બે વચ્ચેનું જે ઇન્ટરેક્શન છે એ થઈ શકે. Problems due to the variability characteristics of service can be reduced by. તો વેરિએબિલિટીને કારણે જે સર્વિસ પ્રોવાઈડમાં આપણે જે ઇશ્યુઝ આવે છે બરાબર છે, એના કારણે જે એની વેરિએબિલિટી છે એમાં પ્રોબ્લેમ્સ આવી શકે, રિડ્યુસ થઈ શકે. તો એ કેવા પ્રોબ્લેમ્સ છે તો એમાં કેરેક્ટરિસ્ટિક્સ છે એમના કસ્ટમાઇઝિંગ ધ સર્વિસ ટુ મીટ ઈચ કસ્ટમર્સ એક્ઝેક્ટ સ્પેસિફિકેશન. તો હવે ફોર એક્ઝામ્પલ આપણે આઈટી સેક્ટરમાં જઈએ તો આપણી કંપનીને કેવા પ્રકારની ટેકનોલોજીની જરૂર છે તથા કેવા પ્રકારના સોફ્ટવેરની જરૂર છે એ પ્રમાણે આપણે એમને કહીએ, સમજાવીએ, એ પ્રમાણે આપણું સોફ્ટવેર બનાવી દે. તો એમાં એક સ્પેસિફિકેશન છે કે જેમાં કસ્ટમરના સ્પેસિફિકેશન છે ને આપણે પહેલાં પહોંચી વળવાનું છે, અથવા તો પછી આપણે એમને સર્વિસ છે એ પ્રોવાઈડ કરી શકશું બરાબર છે. એમના સ્પેસિફિકેશન કસ્ટમાઇઝિંગ બધી વસ્તુ થશે આઈટી સેક્ટર છે તો.
standardizing the service through the intensive training of the service providers and or તો સ્ટાન્ડર્ડાઇઝિંગ જે કરવામાં આવે છે કે જે ઇન્ટેન્સિવ સર્વિસ પ્રોવાઈડર છે એમને પહેલાં આપણે ઇન્ટેન્સિવ ટ્રેનિંગ આપવી પડે કે જેના કારણે કસ્ટમરની જે કસ્ટમાઇઝિંગ નીડ છે એમને એ પહોંચી વળે. રિપ્લેસિંગ ધ હ્યુમન લેબર વિથ ધ મશીન્સ એન્ડ ઓટોમેશન, તો આપણે હ્યુમન લેબરને છે મશીનની જગ્યાએ ટ્રાન્સફર કરી દીધા છે, ઓટોમેશન એનું થઈ ગયું છે કે જ્યાં હ્યુમન કામ કરતા હતા હવે ત્યાં મશીન્સ કામ કરે છે ટેકનોલોજી ઇમ્પ્રુવમેન્ટને કારણે. તો હવે આપણે જે નેક્સ્ટ ટોપિક આ હતું શું હતું તો કે સર્વિસ સેક્ટરમાં કેવા પ્રકારના કેરેક્ટરિસ્ટિક્સ છે, સર્વિસ સેક્ટર ઇમર્જિંગ સેક્ટર તરીકે કઈ રીતે ઉપયોગ થઈ શકે એ હતું. હવે આપણે જે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે એ છે ડિફરન્સ બિટવીન ધ મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ એન્ડ સર્વિસ ઓપરેશન કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.